તમારી પાસે કોઈ સારો મોબાઈલ નથી, સારો કમેરો નથી કે કોઈ સારો આપણે સપોર્ટવાળો નથી, તો મોંઘો કમેરો જ જોઈએ. આપણે સ્ટાર્ટ કરવાની હિંમત જોઈએ. આપણે ગમે એમ કરીને યુટ્યુબ સ્ટાર્ટઅપ કરવાનું છે. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને મજામાં જ. ફરી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની અંદર. તો ફેમિલી, આજનો વ્લોગ કાંઈક થોડોક અલગ રહેવાનો છે, થોડોક મોટિવેશનવાળો પણ છે. પણ વ્લોગમાં એવું છે કે જો તમારી પાસે કોઈ સારો મોબાઈલ નથી કે કોઈ સપોર્ટ કરવાવાળું નથી, તો પણ તમે યુટ્યુબની અંદર કામ કરો. તમે જો સ્ટાર્ટઅપ કરશો તો તમે થોડુંક કાંઈક આગળ વધશો ને. જો તમે સ્ટાર્ટઅપ જ નહીં કરો તો ક્યાંથી આગળ? તમે એમ વિચારશો કે યાર હું પહેલાં છે ને સારો મોબાઈલ લઈ લો પછી સ્ટાર્ટઅપ કરું. એવું કાંઈ નહીં. જો અત્યારે મારી પાસે પણ કાંઈ સારો મોબાઈલ લેવો છે નહીં, તો પણ જો હું મહેનત કરું છું ને યુટ્યુબમાં, બસ એ મહેનત કરતા તમે એમ વિચારશો ને કે જો સારો મોબાઈલ આવે, કોઈ સપોર્ટ મને કરે તો હું વિડીયો બનાવું, એવું કાંઈ જરૂરી નથી. તમે તમારી રીતથી તમારા પોતાનું સામ્રાજ્ય બનાવો, કોઈને સપોર્ટ પરથી નહીં. કે હું ખુદ મારા દમ ઉપર ઊભો થઈશ ને મારું નામ છે ને આ વ્લોગ ઉપરથી ઓળખાશે નહીં કે હાદલો વ્લોગરથી આને હું ઓળખું છું. એટલે તમે મહેનત કરો. સારો મોબાઈલની જરૂર એવું કાંઈ ખાસ નથી કે સારો મોબાઈલ જ જોઈએ. તમારે મતલબમાં શું કરવાનું છે ખબર? ફૂલ યુટ્યુબને ટાઈમ આપવાનો છે, ફૂલ મહેનત કરવાની છે, તો તમે થોડો કાંઈક આમ આગળ વધશો. કોઈની સપોર્ટની તમારે રાહ જોવાની થાય નહીં. મિત્રો, જો હું તમને મારી હકીકત જ જણાવું કે મેં યુટ્યુબ જર્ની કેવી રીતનું સ્ટાર્ટઅપ કર્યું. તો મારી પાસે તો પહેલાં તો એ કંઈ સારો મોબાઈલ હતો નહીં. તે મેં વિચાર્યું કે યાર જો પહેલાંમાં હું સારો આઈફોન કે એવો મોબાઈલ લઈ લઉં ને સારો રિઝલ્ટવાળો, પછી હું વ્લોગ બનાવું. તો મને પછી એક વિચાર આવ્યો કે ના યાર તો બહુ થોડુંક મોડું થઈ જાય. પછી છે ને એક વિચાર આવ્યો મને ફટાફટ, તો મેં ફટાફટ મારી યુટ્યુબ આઈડી બનાવી નાખી ને અત્યારે જો હું એ ચેનલ ઉપર કામ કરું. તો મારે અત્યારે 64-63 સબસ્ક્રાઈબર હોય ને. જો અત્યારે મેં એમ વિચારવું હોત કે યાર સારો મોબાઈલ આવશે ને પછી હું સ્ટાર્ટઅપ કરી, તો અત્યારે મારા 64 સબસ્ક્રાઈબર હોત ન હોત. એટલા માટે એવું કાંઈ ખાસ જરૂર નથી કે આપણા માટે સારો કમેરો જોવો જોઈએ નહીં. આપણા અંદર કોન્ફિડન્ટ હોવું જોઈએ કે નહીં યાર હું છે ને મારા પોતાનું સામ્રાજ્ય બનાવી. મને લોકો હાદલો વ્લોગર તરીકે ઓળખશે, હાર્દિક તરીકે નહીં, હાદલો વ્લોગર તરીકે. એટલે તમે પોતાનું સામ્રાજ્ય બનાવો. તમે કોઈની સપોર્ટની રાહ જોતા નહીં. જો આપણને કોઈ દિવસ સપોર્ટ નહીં કરે એટલે આપણા તરફથી સપોર્ટ તમારે છોડી દેવા. તમારે ખુદના દમ પર પોતાનું નામ બનાવવાનું છે, તો એ ઉપરથી મહેનત કરો. જો અત્યારે કેટલા વાગે, જો અત્યારે છે ને હાંજું થવા આવી ગયું જો ને. મારે છે ને આખો દી થોડુંક કામ હતું એટલે મેં કાંઈ બ્લોગ ઉતાર્યો નહોતો. હાંજ થવા આવી ગયું ને તોય જો હું આવે જગ્યા ઉપર જો લોકેશન ઉપર હું વિડીયો બનાવી આવ્યો. એટલે એવું કાંઈ ખાસ જરૂર નથી કે તમે તમારા ગમે ક્યાં કામ કરતા હોય પણ તમને આમ થોડોક ટાઈમ મળે ને ત્યારે બ્લોગ બનાવી નાખો. યુટ્યુબમાં ફૂલ મહેનત કરો. આજ ભલે તમારે 10 વ્યૂઝ આવશે, 50 વ્યૂઝ આવશે, પણ જો એક દિવસ છે ને યાર તમારો વિડીયો એવો વાયરલ થાય ને તમને જ યાદ થાય અરે યાર હું આટલી મહેનત કરું ને તો મને એનું ફળ મેળવું. એટલા માટે તમે મહેનત કરતા રહો કે યાર સારો મોબાઈલ લઈને પછી કરી તો યાર એ કાંઈ ભેગું થાય નહીં. તો તમે સ્ટાર્ટ કરો. તમારે સ્ટાર્ટ કરવાની જરૂર. જો તમે સ્ટાર્ટ કરશો ને એટલે તમારા મગજમાં છે ને આમ નવા આઈડિયા આવતા જાય કે યાર આ રીતનો વ્લોગ ઉતારું, આ રીતનું પ્લાનિંગ કરું ને તે અમારી યુટ્યુબ જર્ની થોડીક આગળ વધી શકે. જો તમે સ્ટાર્ટઅપ જ નહીં કરો તો તમે ક્યાંથી આગળ જવાના? એટલા માટે તમે સ્ટાર્ટ કરો. મારો કહેવાનો મતલબ એમ છે કે તમે છે ને વહેલું સ્ટાર્ટ કરી દો, પછી તમારા જે મગજમાં આવે ને એ આ વ્લોગની અંદર નાખી દેવાનું છે. જો તમારી પાસે કોઈ સારો મોબાઈલ નથી, સારો કમેરો નથી કે કોઈ સારો આપણે સપોર્ટવાળો નથી, તો પણ તમે યુટ્યુબમાં કામ કરો. અત્યારે તો તમારી પાસે કોઈ સપોર્ટ નથી, પણ જ્યારે તમે સક્સેસ બનશો ને ત્યારે તમારો સપોર્ટ વધી જાય. એવું કાંઈ જરૂર નથી કે મોંઘો કમેરો જ જોઈએ. આપણે સ્ટાર્ટ કરવાની હિંમત જોઈએ. આપણે ગમે એમ કરીને યુટ્યુબ સ્ટાર્ટઅપ કરવાનું છે. જો તમને મારું આ વ્લોગ જોઈને થોડુંક પણ મોટિવેશન આવે ને તો એકાદી કમેન્ટ કરી દેજો. તો મને પણ આમ થોડુંક અંદરથી એમ થાય કે નહીં યાર હવે મારે પણ હવે વ્લોગ બનાવો. કારણ કે જો યાર આપણે કેટલા મહેનતથી રાતના 12-1 વાગ્યા સુધી વ્લોગ એડિટ કરીએ ને અપલોડ કરીએ, તો વ્યૂ ન આવે ને તે પછી આપણે અંદરથી એમ થાય કે યાર હાલા શું કરવું, હવે વ્યૂ નથી આવતા. પણ આપણે એવું કાંઈ કરવાનું છે નહીં. ભલે આજ વ્યૂ ન આવે તો પણ આપણે યુટ્યુબમાં ડેઇલી અપલોડ વિડીયો કરવાના છે, તો જ તમારું આ સક્સેસ થાય. બાકી સક્સેસ થાય ને તમારે ડેઇલી ગમે તમને મનમાં આવે ને એ આપણે શૂટ કરીને નાખી દેવાનું. જો તમારો પણ એક દિવસ વિડીયો વાયરલ થાય ને તમે પણ એક દિવસ ફેમસ થાઓ, તો આપણે વિડીયો બનાવવાના છે યાર. તો તમને મેં પહેલાં કીધું કે જો અત્યારે હાંજક થાવે આવ્યું છે, દી હાથમી ગયો ને. જો આ ગામનું તળાવ છે ને ત્યાં વ્લોગ શૂટ કરાવું ને. અહીંયા અમારો ભાઈબંધનો મોબાઈલમાં છે ને હું જો વ્લોગ શૂટ કરું ને એ મારા મોબાઈલમાં લાઈવ ચાલુ છે. આપણી પાસે તમને ખબર તો છે મોબાઈલ છે
કાંઈ સારો નથી, એમાં કાંઈ બરાબર ક્વોલિટી આવતી નથી. જો અત્યારે મેં મારા આ મોબાઈલમાં ઉતારો હોત ને તો અત્યારે એમાં કાંઈ દેખાત જ નહીં. એટલે મેં કીધું મારા ભાઈબંધને ફોન કર્યો. આ એક યુટ્યુબર જ છે, એની આઈડી હું ડીએમમાં તમને કરી તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો. તો એ મને થોડોક સપોર્ટ કરે છે. અમે એકબીજાને સપોર્ટ કરીએ. હવે જોઈએ કે સક્સેસ થાય કે નહીં, પેલો કોણ સક્સેસ થાય, આ થાય કે એવું નહીં. તો હાલો જોઈએ. તો જો તમને મારો આ વ્લોગ જોઈને થોડુંક પણ મોટિવેશન મળે ને યાર, તો કમેન્ટ કરી દેજો. તો બસ આપણા વ્લોગને આપણે અહીંયા એન્ડ આપી દઈએ. તો કેવો લાગ્યો ને કમેન્ટમાં કહેતા જશો યાર. તો પણ મને અંદરથી એમ થાય કે નહીં યાર, મારે પણ હવે રીલ શૂટ કરવી છે, આપણે ઇન્સ્ટામાં હવે બનાવવાની છે. તો બસ આજનો વિડીયો અહીંયા સુધી હતો. આશા છે તમને ગમ્યું છે. જો ગમ્યો હોય તો યાર લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ તમને ફરી નવા બ્લોગ સાથે. ત્યાં બધાને જય માતાજી એન્ડ બાય બાય. તો સબસ્ક્રાઈબ કરી લેજો પાછા. બાય બાય.